ઓમ શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ મારા પ્યારા મિત્રો। નવરાત્રી ચાલી રહી છે અને આજે છે નવરાત્રીનો 9મો દિવસ। આ 9મો દિવસ માં સિદ્ધિદાત્રીને સમર્પિત છે। તો પૂરા ધ્યાનથી મનથી માં સિદ્ધિદાત્રીની કથા સાંભળજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જો વાર્તા ગમે તો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ માતાજીનું નામ જરૂર લખજો। નવમીની નવરાત્રી પૂર્ણ કરાવે કામ, સિદ્ધિદાત્રી રૂપને બધા કરે પ્રણામ। ચતુર્ભુજ દર્શન દીધા કમળ પુષ્પ આસન, બધાના કષ્ટ હરે દઈને ભક્તિ જ્ઞાન। ઓમ નમઃ શિવાય। જય માતાજી। મિત્રો, આજે આસો માસની 9મી તિથિ છે અને આજે નવરાત્રીનો 9મો દિવસ છે। માં સિદ્ધિદાત્રી અને માં માતંગીને સમર્પિત છે અને સાથે માં સિદ્ધિદાત્રીની આપણે કથા સાંભળીશું। આજે માં સિદ્ધિદાત્રીની કથા સાંભળવાથી મનુષ્યના બધા જ કાર્યો સિદ્ધ થાય છે। માં બધા ભક્તને અભય વરદાન આપે છે, બળ બુદ્ધિ વિદ્યા સાથે શુભતાનો પણ આશીર્વાદ આપે છે। વ્યવસાયમાં કામ ધંધામાં સફળતા મળે છે। તો આજે હું સંભળાવવા જઈ રહી છું માં સિદ્ધિદાત્રીની દુર્લભ કથા। તો બધા જ આ કથાને શ્રદ્ધા ભાવથી ખુશ ચિત્તથી સાંભળજો। એક સમયે જ્યારે સૃષ્ટિમાં અંધકાર છવાઈ ગયો ત્યારે એક દિવ્ય શક્તિએ જન્મ લીધો, જે મહાશક્તિ સિવાય બીજું કોઈ ન હતું। એ મહાશક્તિ હતા દેવીએ બ્રહ્મા વિષ્ણુ મહેશ મહાદેવની ત્રિમૂર્તિને જન્મ દીધો અને ત્રણેયને સંસારના એમના કર્તવ્યને નિભાવવા માટે પોતપોતાની ભૂમિકા સમજાવી। તેમના કહ્યા પ્રમાણે ત્રિદેવ એક મહાસાગરના કિનારે બેસી ગયા અને કેટલાય વર્ષો સુધી તપસ્યા કરી। ત્યારે મહાદેવી સિદ્ધિદાત્રીના રૂપમાં તેમને દર્શન આપ્યા મા દુર્ગાએ, અને ત્રણેયને પોતાની શક્તિના રૂપમાં પત્નીઓ અર્પણ કરી, એટલે ત્રિદેવ તેમના મદદથી સૃષ્ટિ રચનાનો કારભાર કરી શકે અને ધીરે ધીરે સૃષ્ટિમાં બધું જ નિર્માણ થયું। આવી રીતે માં સિદ્ધિદાત્રીની કૃપાથી સૃષ્ટિની રચના પાલન સંહારનું કાર્ય સંચાલિત થયું। એ સમયે ભગવાન શિવે માતા સિદ્ધિદાત્રીની કઠોર તપસ્યા કરી 8 સિદ્ધિને પ્રાપ્ત કરી હતી। સાથે સિદ્ધિદાત્રીની કૃપાથી ભગવાન શિવનું અડધું શરીર દેવીનું થઈ ગયું અને શિવજી અર્ધનારીશ્વર કહેવાયા। મા દુર્ગાના આ અત્યંત શક્તિશાળી સ્વરૂપ છે। આ બ્રહ્માંડની શક્તિ દેવી દુર્ગા છે, જેમણે સમય પર વિભિન્ન રૂપ ધારણ કરીને પ્રકૃતિ અને સૃષ્ટિનો કાર્યભાર સંભાળ્યો। જ્યારે કોઈ દૈત્યોની સામે દેવતાઓનો યુદ્ધ કૌશલ ઓછા પડે ત્યારે માં સ્વયં આદિશક્તિ ભવાની સિદ્ધિદાત્રી તેમના પુત્રોનું રક્ષણ કર્યું છે। માં સિદ્ધિદાત્રી દેવી દુર્ગા એ માત્ર નારી શક્તિનું સ્વરૂપ જ નહીં, પણ ભક્તોની આસ્થાનું પરમ પાત્ર પણ છે। એક સમયે મહિષાસુર નામના ભયંકર રાક્ષસે ચારે બાજુ હાહાકાર મચાવ્યો। એ જ્યાં ત્યાં મૃત્યુનું નૃત્ય કરતો અને એના ગણોને ઋષિઓના યજ્ઞોમાં વિઘ્ન ઉત્પન્ન કરતો હતો। મહિષાસુરને વરદાન મળેલું હતું કે કોઈ પણ દેવ પશુ કે નર એનો વધ ન કરી શકે, માટે સ્વયં ત્રિદેવ પણ મહિષાસુરને મારવામાં અસમર્થ હતા। નિરંકુશ દૈત્યરાજ મહિષાસુર તેના વરદાનને કવચના રૂપમાં બનાવી ઉપયોગ કરી દેવલોકમાં પણ તેનું આધિપત્ય જમાવી લીધું। દેવોને ત્યાંથી નીકાળી દીધા। દેવતાના યજ્ઞ ભાગને પણ તેના વશમાં કરી લીધો। દૈત્યરાજથી હેરાન થઈને બધા દેવતા ત્રિદેવ પાસે ગયા અને એમની સ્તુતિ કરવા લાગ્યા। બધા દેવતાના મુખમાં ચિંતાનું કારણ ત્રિદેવ પહેલેથી જ જાણતા હતા। આ બધી જ હાલત જાણીને શિવજી મંદ હસ્યા અને કહ્યું, હે નારાયણ, હવે સમય આવી ગયો છે કે આપણે બધા આપણા તેજથી જગતની રક્ષણ કરનારી મા દુર્ગાનું આવાહન કરીએ। આ સાંભળીને સ્વયં બ્રહ્માજી અને નારાયણે સહમતિ આપી હા કહી। ત્યાર પછી સ્વયં ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીના શરીરમાંથી તેજ ઉત્પન્ન થયું અને એક જગ્યા ઉપર આવીને ઊભું રહ્યું। ત્યાર પછી ત્યાં જેટલા પણ દેવ હતા બધાના શરીરમાંથી મહા તેજ ઉત્પન્ન થયું અને બધા ત્રિદેવના આ પરમ તેજમાં મળી ગયું। એ દિવ્ય તેજ એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું। મહાદેવના તેજથી માનું મુખ અને નારાયણના તેજથી માની 8 ભુજાઓ, બ્રહ્મદેવના તેજથી ચરણ પાદુકા, યમરાજાના તેજથી મસ્તક અને કેશ, ચંદ્રમાના તેજથી માતાના સ્તન, દેવરાજના ઇન્દ્રના તેજથી માની કમર, વરુણ દેવના તેજથી જાંઘ અને આવી રીતે
બીજા દેવતાગણના તેજથી માના અન્ય અંગો ઉત્પન્ન થયા. બધાએ મળીને માતાને અસ્ત્ર શસ્ત્ર આપ્યા. મહાદેવે તેમના ત્રિશૂળથી શૂળ, નારાયણે એમના ચક્રથી એક દિવ્ય ચક્ર, બ્રહ્માજીએ એક દિવ્ય કમંડળ, દેવરાજ ઇન્દ્રએ એક દિવ્ય શક્તિશાળી વજ્ર, સાગરે સુંદર રત્નથી સુશોભિત આભૂષણ અને ક્યારેય મેલા ન થાય એવા વસ્ત્ર મુંગટ આપ્યા. વરુણદેવે શંખ, હિમાલયે માતાની સવારી રૂપમાં સિંહ, અને આવી રીતે વિશ્વકર્માજીએ દિવ્ય તેજથી અસ્ત્ર અને શસ્ત્ર નિર્માણ કરી આપ્યા. માનું આ સ્વરૂપ અત્યંત જ તેજસ્વી અને ભયંકર હતું. માના આ વિશાળ અને ભવ્ય સ્વરૂપને જોઈને બધા દેવતાઓ કરબદ્ધ થઈને માની સ્તુતિ કરે છે. પછી પુષ્પ વર્ષા કરી માએ પ્રસન્ન થઈને કહ્યું, હે દેવો, કહો મારો પ્રાદુર્ભાવ કયા કારણથી થયો છે? હું અત્યંત પ્રસન્ન છું. મને કહો, હું તમારી શું સમસ્યાનો હલ કરી શકું છું? ત્યાર પછી દેવતાઓએ બધી જ વાત કરી. ત્યાર પછી રણક્ષેત્રમાં માએ વિકરાળ રૂપ ધારણ કરી પહેલા દૈત્ય મહિષાસુરને સેનાને વિધ્વંસ કર્યો અને પછી મહિષાસુરને પણ માર્યો. આવી જ રીતે પૂર્વ સમયમાં પણ દુર્ગમ નામનો એક મહાબલી અસુર હતો. તેને પણ ભગવાન બ્રહ્માજીને કઠોર તપસ્યા કરીને અદ્ભુત વરદાન મેળવ્યું હતું. વરદાનના પ્રભાવથી દુર્ગમ સુરે વેદોનું અપહરણ કર્યું, જેનાથી બધી જ ધાર્મિક ક્રિયાઓનો અભાવ થઈ ગયો, લુપ્ત થઈ ગયું. દુર્ગમ સુરે અહંકારવશ થઈને સંસારને અપમાનિત અને દુઃખી કરી મૂક્યા હતા. ઘોર અકાળ પડ્યો. જીવ અન્ન અને જળ માટે છટપટાવા લાગ્યું. ત્રણેય લોકમાં ત્રાહી ત્રાહી મચી. દેવતાઓ પણ આ બધું જોઈને ડરી ગયા હતા. બધા જ દેવતામાં ભવાનીના શરણમાં ગયા. પ્રાર્થના કરવા લાગ્યા કે હે માં ભવાની, હે માં સિદ્ધિદાત્રી, તમે અસુરો ભગવાન શંકર અને માં પાર્વતીના ભોજની શક્તિના રૂપમાં તમે અસુરોનો સંહાર કરવા વાળી, તમે શુંભ નિશુંભ ચંડ મુંડ મધુ કૈટભ મહિષાસુર વગેરે દૈત્યોનો વધ કરીને અમારી રક્ષા કરી છે. હે માં, તમે અમને આશીર્વાદ આપ્યા હતા કે જ્યારે પણ અમારા પર સંકટ આવશે ત્યારે તમે અમારો ઉદ્ધાર કરશો. માટે એવી જ રીતે ભગવતી દુર્ગમ સુરનો વધ કરી અમારી રક્ષા કરો. દેવીની વિનંતીથી પ્રસન્ન થઈને મા ભવાનીએ જળની અન્ય ધારાઓ વહેતી કરી. ચારેય બાજુ પાણી પ્રવાહિત કર્યું. ગાયો માટે ઘાસ, અન્ય જીવ માટે જળ, અન્નથી તૃપ્ત કર્યા. સંસારની રક્ષા કરી. સુરક્ષા ચક્રનો ઘેરો બનાવીને સ્વયં ચક્રની બહારમાં બેસી ગયા. દુર્ગમ સુરે આ બધું જોઈ અને ચિંતામાં આવી ગયો. પછી અસુરની સેનાથી આક્રમણ કરાવ્યું. ત્યારે મા ભગવતીએ અસ્ત્ર શસ્ત્રથી સુસજ્જિત થઈને વિરાટ રૂપ ધારણ કરી બધી સેનાનો વધ કરી ત્રિશૂળથી દુર્ગમ સુરનો પણ વધ કરી નાખ્યો. સંસારમાં ધર્મની સ્થાપના કરી. દુર્ગમ સુરના વધ કરવાના કારણે મા ભગવતી દુર્ગાનું નામ દુર્ગા વિશે ઓળખાયું. મા ભગવતીનું નામ દુર્ગા પડ્યું. મા સિદ્ધિદાત્રી કમળના ફૂલ પર બિરાજે છે. હા, કે માનું વાહન સિંહ છે. મા સિદ્ધિદાત્રીને 4 ભુજા છે. માના ડાબા હાથની પહેલી ભુજામાં ગદા અને બીજા હાથની ભુજામાં ચક્ર છે. જમણી બાજુની ભુજામાં કમળ અને શંખ છે. 9 દુર્ગામાં સિદ્ધિદાત્રીમાં અંતિમ છે. અન્ય 8 દુર્ગાની ઉપાસના શાસ્ત્રીય વિધિ વિધાન અનુસાર થાય છે. ભક્ત દુર્ગા પૂજા 9મીના 10માં આ માની ઉપાસના પ્રવિષ્ટ થાય છે. આ સિદ્ધિદાત્રીની પૂજા ઉપાસના કર્યા બાદ ભક્તો અને સાધકોની લૌકિક અલૌકિક બધા જ પ્રકારની કામના પૂર્તિ થાય છે. એકવાર પ્રેમથી બોલો, જય માં સિદ્ધિદાત્રી, જય માં દુર્ગા, ઓમ નમઃ શિવાય. હવે ભક્તો આપણે સાંભળીએ ગુપ્ત નવરાત્રિમાં જે 9મા દિવસે 10 મહાવિદ્યામાંથી માતંગી માને આ 9મો દિવસ સમર્પિત છે. તો આપણે સાંભળીએ માતંગી માની કથા. 9મીની નવરાત્રિ પૂર્ણ કરાવે કામ, સિદ્ધિદાત્રી રૂપને કરે બધા પ્રણામ. ચતુર્ભુજમાં દર્શન દીધા, કમળ પુષ્પ આસન, બધાના કષ્ટો હરે માં દઈને ભક્તિ જ્ઞાન. જય માતાજી, ઓમ નમઃ શિવાય. ગુપ્ત નવરાત્રિમાં 9મો દિવસ માતંગી માને સમર્પિત છે. 9મી મહાવિદ્યામાં માતંગી છે. માતંગી દેવી પ્રકૃતિની દેવી છે, કલા સંગીતની દેવી છે, તંત્રની દેવી છે, વચનની દેવી છે. આ માત્ર એક એવા દેવી છે જેના માટે વ્રત નથી રાખવામાં આવતું. આ માં માત્ર મન અને વચનથી તૃપ્ત થઈ જાય છે. ભગવાન શંકર અને મા પાર્વતીના ભોજની શક્તિના રૂપમાં માતંગી દેવીનું ધ્યાન કરવામાં આવે છે. માતંગી દેવીને કોઈ પણ પ્રકારની ઇન્દ્રજાળ અને જાદુને કાપવાની શક્તિ પ્રદાન છે. દેવી માતંગીનું સ્વરૂપ મંગલકારી છે. આ વિદ્યા અને વાણીની અધિષ્ઠાત્રી દેવી છે.
પશુ પક્ષી જંગલ વગેરે પ્રકૃતિમાં આ માનો વાસ હોય છે. માતંગી દેવી શ્રી લક્ષ્મીનું સ્વરૂપ છે. અન્ય નવરાત્રિમાં જ્યાં 9મું સ્થાન માં સિદ્ધિદાત્રીને પ્રાપ્ત છે, ત્યાં ગુપ્ત નવરાત્રિમાં 9મું સ્થાન દેવી માતંગીને પ્રાપ્ત છે. બંને સ્વરૂપ શ્રી લક્ષ્મીના જ છે. તો પ્રિય ભક્તો, આના પહેલા આપણે કથા મહિમા સાંભળીએ તે પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. અને સુખ શાંતિ અને વૈભવ અને વિદ્યાની કામના રાખવા વાળા ભક્તો કમેન્ટમાં જય માતંગીમાં જરૂર લખજો, જય મા ભવાની જરૂર લખજો. મા માતંગીની કથા અનુસાર એકવાર ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મી ભગવાન શિવને ત્યાં ભોજન જમવા આવ્યા, એમને મળવા આવ્યા. શિવજીને અને પાર્વતીજીને મહાલક્ષ્મી અને વિષ્ણુ ભગવાન મળવા આવે છે એમના નિવાસ સ્થાન પર, કૈલાસ પર. હવે માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ તેમની સાથે કંઈક ખાવાની સામગ્રી લઈ ગયા અને શિવજીને ભેટ કરી. ભગવાન શિવ અને મા પાર્વતીએ ભોજન કર્યું, પણ અમુક અંશ ભોજનનો ધરતી પર પડ્યો. એ પડેલા ભોજનથી એક શ્યામ વર્ણવાળી દેવીએ જન્મ લીધો, જે માતંગી નામથી વિખ્યાત થયા. એ પણ કહેવાય છે કે મુનિ માતંગીની પુત્રીના રૂપમાં જન્મ લેવાના કારણે આ માનું નામ માતંગી પડ્યું. માની સર્વપ્રથમ આરાધના ભગવાન વિષ્ણુએ કરી. આ મા વિષ્ણુની આદ્યા શક્તિ પણ માનવામાં આવે છે. દેવી માતંગી ઘેરો નીલો રંગ કે શ્યામ વર્ણના છે. અર્ધચંદ્ર ધારણ કરે છે. 3 સુંદર કમળ નેત્ર છે. રત્નમય સિંહાસન પર બિરાજમાન છે. માને કમળનું આસન પણ બહુ પ્રિય છે. માં ચણોઠીની માળા ધારણ કરે છે. 4 ભુજા છે. લાલ રંગના આભૂષણ માને પ્રિય છે. ડાબા હાથમાં વીણા અને માનવ ખોપડી ધારણ કરે છે તથા જમણા હાથમાં ખડક ધારણ કરે છે. આ માની અભય મુદ્રા છે. પોપટ હરેક સમયે એમની સાથે રહે છે, જે વાણી અને વચનનું પ્રતીક છે. માતંગી દેવીની આરાધના કરવા વાળા વાક પુષ્ટ થાય છે. સતમુદ્ર અને લોકહિત વાણી માને પસંદ છે. અપશબ્દ માને પસંદ નથી. વાક પુષ્ટતાના કાર્ય કરનારા માટે માતંગી દેવીની આરાધના મંગલકારી છે. દેવી કહે છે કે સત્ય બોલો, પ્રિય બોલો. આમાં જ શક્તિ છે. માનું આ રૂપ સૌથી અનોખું છે, કેમ કે તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય એવું કે ભગવાનને એઠો ભોજનનો ભોગ લગાવાય. પણ આ માને આ રૂપને ભગવાનને આ માતાજીને એઠો ભોગ લાગે છે. આ એક જ માં એવા છે કે જેને એઠાનો ભોગ લાગે છે. હવે જાણીએ કે માતા માતંગીના જન્મ ક્યાં ઉપદેશથી થયો હતો. તો મા સતીએ ક્રોધમાં આવીને ભગવાન શિવને એમની વિદ્યાઓમાંનું એક રૂપ માતા માતંગીનું પણ બતાવ્યું હતું. પ્રિય ભક્તો, મા માતંગી આજ્ઞા અનુસાર ઋષિ માર્કંડે પુરાણની રચના કરી હતી, જેમાં માતાની 10 વિદ્યાનું વર્ણન છે. જોકે માતા માતંગીનું આ રૂપ મા સરસ્વતીને સમાન છે, માટે આ માની સાધના કરવાથી આપણને મા સરસ્વતીની પૂજા સમાન લાભ મળે છે. આમ કરવાથી વ્યક્તિની બુદ્ધિનો વિકાસ થાય છે તથા વાણી મધુર બને છે. મા માતંગીના આશીર્વાદથી મનુષ્યને કલા અને સંગીત ક્ષેત્રમાં ઉન્નતિ મળે છે. આના સિવાય માતા માતંગીની પૂજા કરવાથી કોઈ પણ પ્રકારનું જાદુ ટોણા કે માયાથી છુટકારો મળે છે. જો કોઈ આપણા પર મંત્ર તંત્ર કર્યું હોય તો પણ તમે મા માતંગીની સહાયતાથી તેને છુટકારો મેળવી લો છો. તાંત્રિકો દ્વારા મા માતંગીની પૂજા કોને પણ વશમાં કરવા માટે સન્મોહમાં લેવાની ઉદ્દેશથી પણ કરવામાં આવે છે. માના આ રૂપની પૂજા આમ ભક્તો દ્વારા અથવા તાંત્રિક કે સાધુઓ દ્વારા મુખ્ય રૂપથી કરવામાં આવે છે. ઉચિષ્ટ શ્યામ મોહિની, લઘુ શ્યામા, રાજ માતંગી, વૈશ્ય માતંગી, ચંડ માતંગી, કર્ણ માતંગી, સમુખી માતંગી, રતિ, પ્રીતિ, મનુ, ભાવ, સુધા, કુસુમ, અંગન, અનંગ, મદન તથા મદન લસા દેવી માતંગીની 8 શક્તિઓ છે. કહેવાય છે કે હનુમાનજી અને સબરીના ગુરુ મતંગ ઋષિની પુત્રી છે. મતંગ ઋષિના ત્યાં માતા દુર્ગાના આશીર્વાદથી જેનો જન્મ થયો હતો એ માતંગી દેવી હતા. આ દેવી ભારતના આદિવાસીઓની દેવી છે. 10 મહાવિદ્યામાંથી એક તારા અને માતંગી દેવીની આરાધના બૌદ્ધ ધર્મમાં પણ કરવામાં આવે છે. પ્રિય ભક્તો, માં આદિશક્તિ એ પરાશક્તિ એ માતંગી રૂપ એટલા માટે ધારણ કર્યું કેમ કે માં મનુષ્યને બધા પ્રકારના સુખ આપવા માંગતા હતા. કેમ કે જ્યાં સુધી મનુષ્યને જ્ઞાનનો અભાવ હોય ત્યાં સુધી તેનું જીવન વિરસ્ત છે. આ માના કારણે વ્યક્તિને સમસ્ત સુખોની પ્રાપ્તિ થાય છે. એવું કહેવાય છે કે જ્યારે માતા પાર્વતીને ચંડાલ સ્ત્રીઓ દ્વારા એઠા ભોજનનો ભોગ લગાવાયો ત્યારે બધા દેવતાગણ અને શિવના ભૂતગણો
એમનો વિરોધ કરવા લાગ્યા. પણ માતા પાર્વતીએ ચંડાલીય સ્ત્રીઓ દ્વારા એની શ્રદ્ધા જોઈને માતંગીનું રૂપ લઈને તેમના દ્વારા ચડાવવામાં આવેલું એઠું ભોજન ગ્રહણ કર્યું હતું. માં બહુ મમતામય છે, તો એકવાર પ્રેમથી બોલો જય માતા માતંગી, જય મા ભવાની. કૃપા કરો માં, તમે તમારા બધા જ ભક્તગણોને પર આ કથા કહેનાર, સાંભળનાર, હોકારો કરનાર અને બીજા ભક્તોને સુખ, સમૃદ્ધિ અને બધા પ્રકારના સુખ પ્રદાન કરજો. બળ, બુદ્ધિ, વિદ્યાની પ્રાપ્તિ કરાવજો. જય મા ભવાની, જય મા માતંગી. મિત્રો, નવરાત્રી અહીં પૂરી થાય છે. 9 દિવસ આપણે માતાની કથાઓ સાંભળી, વાર્તાઓ સાંભળી. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.